જૂનાગઢ માળિયાહાટીના પાણીથરા મોગલ ધામ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો। આ લોક ડાયરામાં જાણીતા લોક ગાયક કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિગ્નેશ કવિરાજ સહિતના કલાકારોએ જમાવટ કરતા લાખો રૂપિયાનો વરસાદ વરસ્યો હતો। કલાકારો ઉપર 100 તથા 500 સહિતની નોટોનો વરસાદ વરસ્યો। આ લોક ડાયરામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, લોકસભાના બંને પક્ષના ઉમેદવાર રાજુભાઈ ચુડાસમા તેમજ હીરાભાઈ જોટવા સહિતના રાજકીય આગેવાનો અને સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારો ઉપર દાતાઓએ ડોલ ભરીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો। મોગલધામ ખાતે મોગલ ભુવન અન્નક્ષેત્ર તેમજ ગૌશાળાના મંગલ પ્રારંભે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા। ચૈત્રી નવરાત્રીના પ્રારંભે આઈબેલીમાં મોગલધામ પાણીદ્રા પવિત્ર ધરતીમાં જ્યાં મોગલ ભુવન અન્નક્ષેત્ર, યજ્ઞશાળા અને ગૌશાળાના મંગલ પ્રારંભે જગદંબાના સાનિધ્યમાં માતાજીના સેવકો દ્વારા જબરજસ્ત લોક ડાયરાનું આયોજન કર્યું। કારણ કે ચૈત્રના નોરતા એ આ ઉપાસનાના નોરતા છે, જગદંબાની પ્રાર્થના કરવા, એની સ્તુતિ કરવાના નોરતા છે। ત્યારે હું ભાઈ રાજભા ગઢવી, જગદીશભાઈ કવિરાજ, બિરજુભાઈ બારોટ, મહેશદાન બાપુ અને બધા આઈની આરાધના કરવા માટે આવ્યા છીએ। માના સંતાન તરીકે, માના છોરું તરીકે આવ્યા અને ખૂબ સોરઠની ધરતીમાં અને આ ઘેરની ધરતીમાં ખૂબ આનંદ આવ્યો। આઈ માના ગુણગાન ગાયા અને વાણી પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થયો। धन्यवाद। राम रटे रोटी बटे उनको भाग अथाक कलयुग काળી કોઠડી પછી દોલત ન લાગે દાગ। એટલે કળયુગમાં દાગ ન લાગવા દેવા માટેનો કોઈ ઉપાય હોય તો રામનું ભજન કરવું, રોટલો દેવો અને ગાયોની સેવા કરવી। તો અહીંયા આઈબેલીના ધામમાં ગાયોની સેવા, અન્નક્ષેત્ર અને ભૂખાને ટુકડો આપણે ત્યાં કહેવાય છે એવો એના માટેનો આ અદ્ભુત પ્રોગ્રામ મારા વડીલ મુરબ્બી કીર્તિદાનભાઈનો એવો ભાવ કે આ માને ત્યાં અન્નક્ષેત્ર ચાલુ છે તો આપણે આવો પ્રોગ્રામ કરવો છે। તો અમે બધા જિગ્નેશભાઈ, કીર્તિભાઈ, બિરજુભાઈ અમે બધા ભાઈઓ સહી એટલે આમ બધાને કીર્તિભાઈએ કીધું, આયમાનો પણ આદેશ એટલે અદ્ભુત આ પ્રોગ્રામમાં આવ્યા। શ્રદ્ધાના અહીંયા પૂર ઉમટ્યા છે, આપ બધા જાણો છો। રૂપિયાનો વરસાદ વરસી રહ્યો છે, એક ભાવ અને શ્રદ્ધાથી આ ક્ષેત્રમાં આપી રહ્યા છે। ખૂબ આનંદ આવ્યો। જય મા મોગલ। આજે મારે અહીંયા ફર્સ્ટ વાર માતાજીના આયમાના સાનિધ્યમાં આગમન થયું છે અને આજનો કાર્યક્રમ જોઈને ખૂબ આનંદ આવ્યો। હજી મારું રાઉન્ડ બાકી છે પણ કીર્તિભાઈએ, બિરજુભાઈએ અને રાજભાઈ એક જબરદસ્ત જમાવટ કરી છે અને બસ બધા હજી બેઠા છે। ખૂબ આનંદ કરવો છે અને આ અન્નક્ષેત્ર અને ગાયોના લાભાર્થે આ આજનો કાર્યક્રમ રાખેલો છે આયમાના સાનિધ્યમાં। તો બધાનો ખૂબ ખૂબ આભારી છું દરેકનો અને મને અહીંયા આગળ આજે વાણી પવિત્ર કરવાનો મને જે મોકો મળે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભારી છું।